હેલો સ્ટુડન્ટ્સ, આપણે આગલા લેક્ચરમાં જોયું હતું ઇન્સર્ટ ટેબની વિશે. આ લેક્ચરમાં આપણે જોવાનું છે એની પછીનો ટેબ ડિઝાઇન. હું પહેલા તો ટેક્સ લઈ લઉં ઇઝ ઇક્વલ ટુ R&D બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ એન્ટર. પહેલા તો આની ઉપરથી અંડરલાઈન કાઢી નાખીશ. આમાં આપણને શું છે, ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ અને પેજ બેકગ્રાઉન્ડ. જે ફર્સ્ટ ઓપ્શન છે થીમ વાળો, અલગ અલગ ટાઈપની આપણને થીમ તમને જેમ જોવા મળે છે પાછળ બધું થીમ વાઇઝ બધું ચેન્જ થાય છે. આ થીમ સિલેક્ટ કરી દો. થીમ થી શું થાય, ખાલી જે વાઇઝની થીમ તમારે જોતી હોય એ વાઇઝની થીમ તમને મળી જાય. એવી રીતના ફોન્ટ મળશે અલગ અલગ વાળા, બરાબર. એટલે થીમ નું કામ જ એ છે કઈ રીતનું તમારે ફોર્મેટિંગ જોવાય છે. એમાં કલરિંગ આવશે, પ્લસ એમાં ડિફરન્ટ ટાઈપના ફોર્મેટિંગ આવશે. આની પછી પેરેગ્રાફ સ્પેસિંગ, એ પછીનો ઓપ્શન કયો છે પેરેગ્રાફ સ્પેસિંગ. એટલે પેરેગ્રાફમાં કઈ પણ પ્રકારનું સ્પેસ ન આવે, બરોબર. આ ટાઇટ, ઓપન, રિલેક્સ, ડબલ, બરોબર. આવી રીતના અલગ અલગ ટાઈપની તમને આની અંદર સ્પેસિંગ આપેલી છે. તમે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે આમાંથી સ્પેસિંગ લઈ શકો. એની પછી ઇફેક્ટ, કઈ પ્રકારની તમારે ઇફેક્ટ આમાં જોઈએ છે એ પ્રકારની ઇફેક્ટ તમે આની અંદર ઇન્સર્ટ કરાવી શકો. આની પછીનો જે ઓપ્શન છે સેટ એઝ ડિફેક્ટ, જે પણ ડિફેક્ટ હતું એ વાળું ડિફેક્ટ તમને આની અંદર સેટ કરી દીધું. ક્લિયર છે. આની પછીનો જે ટેબ છે પેજ બેકગ્રાઉન્ડ, એની અંદર 3 ટેબ આપણને આપેલા છે. પહેલું જે છે વોટરમાર્ક, બરોબર. ડુ નોટ કોપી વાળું વોટરમાર્ક આની અંદર ઇન્સર્ટ કરાવું છું. આમાં આપણે આપણી મેળે પણ વોટરમાર્ક એડ કરાવી શકીએ. કઈ રીતે? કસ્ટમ વોટરમાર્ક. ડુ નોટ કોપી છે એની બદલે હું લખી નાખું આઈ એમ ફાઇન. જેવું ઓકે બટન પર ક્લિક કરીશ એટલે આઈ એમ ફાઇન વાળું ડિસ્પ્લે થઈ ગયું. જો તમે કસ્ટમ કરશો આની અંદર તમે રાઇટિંગ પણ કરી શકો અલગ અલગ પ્રકારના. જેમ કે મારે ગ્રીન જોવે છે, એપ્લાય, તો એ વસ્તુ ગ્રીનમાં તમને પાછળ બતાવી, બરાબર. વોટરમાર્ક એટલે આવી રીતે તમે પાછળથી ગમે ટેક્સ આની અંદર એડ કરાવી શકો. આઈ એમ ફાઇન તમે જોવો છો. પેજ કલર, પેજ નો કલર તમને આની ઉપરથી જોવા મળે છે, બરાબર. એની નીચે નો કલર, એક પણ કલર તમે આની અંદર મોર કલર અને ફિલ ઇફેક્ટ. જેમાં અલગ અલગ પ્રકારની ઇફેક્ટ છે. જેમ કે પ્રેઝન્ટમાં હું ક્લિક કરું ખાલી મને વર્ટિકલ જોવે છે કે ભાઈ ફ્રોમ સેન્ટર જોવે છે. જેવું ઓકે કરીશ એવું મને ડાયરેક્ટલી ઇફેક્ટ આની અંદર શો થઈ જશે. બહુ યુઝફુલ ઇફેક્ટ છે. બધી ફિલ ઇફેક્ટ જે છે આની અંદર તમે ઘણા બધા બીજા પણ આમાં લઈ શકો. જેમ કે ડેઝર્ટ વાળું છે, ડેઝર્ટ વાળું હોરિઝોન્ટલમાં છે તો ડેઝર્ટ વાળું ઇફેક્ટ આની અંદર દેખાઈ ગયું. આની પછીનું શું છે પેજ બોર્ડર. પેજમાં કઈ ટાઈપની બોર્ડર જોઈએ છે, એમાં અલગ અલગ પ્રકારની બોર્ડર્સ આની અંદર આપેલી છે. હું અત્યારે આર્ટમાંથી બોર્ડર લઉં છું. જેમ કે આ ટ્રી જેવું છે, આને ઓકે કરીશ એટલે ડાયરેક્ટ મને ડિસ્પ્લે થઈ ગયું. અહીંથી તમે શું કરી શકો, પેજને બોર્ડર આપી શકો. આ તમારું લાસ્ટ સ્ટેપ હતું. આનું નામ છે પેજ બેકગ્રાઉન્ડ.